નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, વિદ્યાકુલ પર આપ સૌનું હાર્દિક હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. ચાલો, આજે આપણે જોવાના છીએ ધોરણ 11 વિષય એકાઉન્ટ ને વિષય ધોરણ 11 કોમર્સ. કોમર્સનો પાયો એકાઉન્ટ, એકાઉન્ટનો પાયો ધોરણ 11, ધોરણ 11 નો પાયો ચેપ્ટર નંબર 1, ચેપ્ટર નંબર 1 નો પાયો એના પારિભાષિક શબ્દ. સાહેબ, પાયાનો પાયો આપણે મજબૂત કરવાનો છે. એટલે પારિભાષિક શબ્દની અંદર આજે આપણે પારિભાષિક હજુ એક સમજવાનો છે, જવાબદારી. શું સમજવાનું છે? જવાબદારી. રેડી સાહેબ? જવાબદારીનું બીજું નામ થાય છે દેવું. અને દેવુંને આપણે આપણી ગામઠી ભાષામાં કેવું હોય તો જેને જેને પણ આપણે દેવાના હોય ને એને કહેવાય દેવું. જેને જેને પણ આપણે દેવાના હોય એને શું કહેવાય? દેવું. અને દેવાને શું કહેવાય? જવાબદારી. સાહેબ, કઈક ઉદાહરણ આપીને સમજાવો ને. ઓકે, સારું, ચાલો ઉદાહરણ આપીને સમજાવીએ. જવાબદારી એટલે દેવું. રેડી? જવાબદારી એટલે દેવું. માની લો કે તમે કોઈ મોલમાં જાઓ છો. તમે કોઈ મોલમાં જાઓ છો અને મોલ આપણા ઓળખીતાનો જ છે. એટલે તમે સરસ મજાનું પેલું કબાટ વાળું ફ્રીજ આવે છે, ખબર છે? યાદ છે કોઈને કબાટ વાળું ફ્રીજ આવે છે? એ કબાટ વાળું ફ્રીજ તમે ખરીદો છો. રેડી? ઓકે. કબાટ વાળા ફ્રીજની કિંમત કેટલી છે? તો કે સાહેબ 2,50,000 એની કિંમત છે. પણ તમને પસંદ બહુ આવી ગયું. ઓહો, અવડું મોટું ફ્રીજ. ઉદાહરણ આપું છું. તમને પસંદ બહુ આવી ગયું. સાહેબ, અવડું મોટું ફ્રીજ, વાહ, આ તો લેવા જવું. આમાં તો કેટલું બધું, આખો માણા હામી જાય. ગરમી બહુ થાય ને ત્યારે આપણે આની અંદર ગરી જવું, ફ્રીજની અંદર. કબાટ વાળું ફ્રીજ, હા હા હા. જોકે ફ્રીજની અંદર જવાય નહીં હો, પણ આ તો ખાલી વાત કરું છું. રેડી? હવે તમે ખીચામાં જુઓ છો તો ખીચામાં તમારી પાસે 1,25,000 રૂપિયા, 1,25,000 રૂપિયા રોકડા પડેલા છે. ખીચામાં જોયું ને તો 1,25,000. અરે હવે સાહેબ, બીજા ઘટે કેટલા? તો કે 1,25,000 બીજા ઘટે. બીજા ઘટે કેટલા? 1,25,000. 1,25,000 રોકડા પડ્યા છે, 1,25,000 નથી. હવે ફ્રીજ ગમી ગયું છે, લેવું તો છે જ. દુકાનવાળા ભાઈ ઓળખીતા હતા, કારણ કે ઓળખીતાનો મોલ હતો કે નહીં. હવે માની લો કે તમે એને 1,25,000 ત્યારે ને ત્યારે રોકડા આપો છો અને તમે એમ કહો છો કે બાકીના 1,25,000 હું તમને 7 દિવસ પછી, એક્ઝામ્પલ આપું છું, 7 દિવસ પછી હું તમને પહોંચાડી દઈશ. તો હવે તમારી જવાબદારી શું? તમારી જવાબદારી શું સાહેબ? 7 દિવસની અંદર તમારી જવાબદારી શું? 7 દિવસની અંદર તમારે એને પૈસા પૂરા પાડવા. રેડી? એને શું કહેવાય? જવાબદારી કહેવાય. હવે આ તમે પર્સનલ લીધો. હવે ધંધાની વાત કરીએ. ધંધામાં સેમ એવું જ હોય. માની લો કે આ એક દુકાન છે, છૂટક દુકાન. રેડી? આ છૂટક દુકાન છે અને આ છૂટક દુકાનનું નામ છે સુંદર છૂટક દુકાન. રેડી? આ બીજી એક દુકાન છે, આ બીજી એક દુકાન છે અને આ દુકાનનું નામ છે જથ્થાબંધ દુકાન. રેડી? આ જથ્થાબંધ દુકાન છે. આનું નામ છે જથ્થાબંધ દુકાન. સમજી ગયા ને? રેડી? હવે તો કે જેઠા જથ્થાબંધ દુકાન છે એ ટીવી વેચે છે, ફ્રીજ વેચે છે, ત્યાર પછી વોશિંગ મશીન વેચે છે, ફ્રીજ, ટીવી, વોશિંગ મશીન આવું બધું વેચે છે. રેડી? ઓકે. હવે સુંદર છૂટક દુકાન છે, એ સુંદર છૂટક દુકાન માલની જરૂર પડી એટલે એને યાદ આવ્યું કે માય ડિયર જીજાજીને બહુ મોટી દુકાન છે. એટલે સુંદર છૂટક દુકાન, સુંદર એ માય ડિયર જીજાજી પાસે જાય છે. માય ડિયર જીજાજીને એવું કહે છે કે મને છે ને 10 નંગ ટીવી આપો, ફ્રીજ આપો, 15 નંગ ફ્રીજ આપો,
ત્યાર પછી એસી આપણે લખી નાખીએ વોશિંગ મશીન 5 નંગ આપો અને એસી 25 નંગ આપો. રેડી? એટલે માય ડિયર જીજાજી થોડા ગભરાય છે કે સુંદર પૈસા આપશે કે નહીં આપે. સુંદરને વાત કરે કે ભાઈ સુંદર પૈસા આપ. सुंदर हूं क्या खबर? माय डियर जीजाजी मैं आपको 3 महीने में मैं आपको 3 महीने में पैसा लौटा दूंगा. ठीक है? એનો મતલબ એવો થયો કે સુંદરે ઉધાર ખરીદી તો કરી પણ પૈસા તો કે સાહેબ સુંદર છૂટક દુકાન છે એ જેઠા જથ્થાબંધ દુકાનને ક્યારે પૈસા મોકલશે તો કે સાહેબ 3 મહિના પછી. હવે સુંદર છૂટક દુકાનની જવાબદારી કઈ 3 મહિના પછી એને પૈસા ચૂકવી દેવાના. કેટલા મહિના? 3 મહિના પછી એને પૈસા ચૂકવી દેવાના, મતલબ ચૂકવી દેવાના. ક્લિયર? હવે ખ્યાલ આવી ગયો તમને સાહેબ જવાબદારી એટલે શું? રેડી? કોઈએ આપણને ખવડાવ્યું હોય તો આપણી જવાબદારી શું? આપણે એને ખવડાવવું પડે. કોકનું ખા તો ન કરાય. ક્લિયર સાહેબ? તમે બધા શાળાએ જતા હશો તો તમારી જવાબદારી શું? મનમાં તરત જ આવ્યું ને, ટાઈમ ટુ ટાઈમ ફી ભરી દેવાની જવાબદારી. એવી ધંધાની જવાબદારી હોય, વ્યક્તિની જવાબદારી હોય, બધાની જવાબદારી હોય. રેડી ને? અત્યારે તમે ભણો છો, તમે 25 વર્ષના થાવ, 22-23 વર્ષના થાવ, 22 વર્ષના રાખો ને, તમે 22 વર્ષના થાવ ત્યાં સુધી માતા પિતાની જવાબદારી શું? તો કે તમને મોટા કરવા, તમારી વસ્તુઓ પૂરી પાડવી, તમે કયો એ રીતે કરવું. રેડી? તમને સુવિધાઓ પૂરી પાડવી. પછી તમારી જવાબદારી શરૂ થાય કે હવે આપણે માતા પિતાને રાખવાના છે, એને આપણને મોટો કર્યો છે, આપણે એને રાખવાના છે, આપણે એની જરૂરિયાત પૂરી કરવાની છે, એને શું જરૂર છે આપણે બધું જ વસ્તુ આપવાની છે, બધી જ સુવિધા આપવાની છે. જવાબદારી વ્યક્તિમાં પણ હોય છે, ધંધામાં પણ હોય છે. રેડી? યસ. ચાલો જોઈએ જવાબદારી. જો અહીંયા આપ્યું છે જવાબદારી. આવી જવાબદારી કેટલા પ્રકારની? તો કે 2 પ્રકારની. એક આંતરિક જવાબદારી જે સંબંધના આધારે હોય. સાહેબ આંતરિક જવાબદારી એટલે શું કહું હમણાં. અને બીજી છે બાહ્ય જવાબદારી જે ત્રાહિત પક્ષ. ત્રાહિત પક્ષ એટલે ત્રીજો પક્ષકાર. મતલબ આપણા ધંધામાં કોકે ઇન્વેસ્ટમેન્ટ કર્યું હોય, આપણે કોઈની પાસેથી ઉધાર ખરીદી કરી હોય. રેડી? એ જવાબદારી એટલે ત્રાહિત પક્ષ. હવે સાહેબ આંતરિક જવાબદારીની અંદર પાછા 2 પ્રકાર. જો ચાલુ જવાબદારી, બિનચાલુ જવાબદારી. અને બાહ્ય પક્ષકારમાં પાછા 2, ચાલુ જવાબદારી અને બિનચાલુ જવાબદારી. ક્લિયર? યસ સર. થઈ ગયું? યસ સાહેબ. હવે સમજીએ કે આંતરિક જવાબદારી એટલે શું, બાહ્ય જવાબદારી એટલે શું. પરંતુ મારા ભાઈ ઇન ડિટેલ જો તમારે ભણવું હોય અને એ પાછું લાઈવ ક્લાસમાં ભણવું હોય, રેકોર્ડિંગ તો પછીથી, લાઈવ ક્લાસમાં ભણવું હોય મારા ભાઈ, તો મારા ભાઈ ટોપર બેચ તમારા માટે જ છે. ધોરણ 9 થી લઈ 12 સુધી 992445 ઉપર તમે કોલ કરશો એટલે તમને ઇન ડિટેલ પૂરી માહિતી આપશે મારા ભાઈ. લેક્ચર નોટ્સ મળી જશે, ફ્રી MCQ ટેસ્ટ મળી જશે. સાહેબ લાઈવ લીધા પછી જ એનું રેકોર્ડિંગ આવશે, એ સિવાય એનું રેકોર્ડિંગ આવશે નહીં. લાઈવ લીધા પછી જ એનું રેકોર્ડિંગ મળી જશે. રેડી? રિવિઝન બેચ પણ આવશે. સાહેબ મસ્ત મજાની બેચ છે, પરંતુ આપણે જોતા હતા આંતરિક જવાબદારી. આપણે શું જોતા હતા? આંતરિક જવાબદારી. આંતરિક જવાબદારી એટલે શું કે ધંધાએ તેના માલિકને ચૂકવવી પડતી રકમને આંતરિક જવાબદારી કહેવાય. ધંધો માલિકને શું આપે? પગારે આપે, પછી નફો વધે તો ઈ આપે. ધંધો માલિકને આપે. હો, માલિક ધંધાને નફો ક્યાંથી આપવાનો? માલિક ધંધાને તો મૂડી આપે છે. આની પહેલાનો પારિભાષિક શબ્દ જોઈ ગયા હતા ને, માલિક ધંધાને મૂડી આપે છે. પણ અહીંયા તમે જુઓ, ધંધો તેના માલિકને ચૂકવવી પડતી રકમ અથવા તો કર્મચારીને સંબંધના આધારે, સાહેબ કર્મચારીને પણ ચૂકવવી પડતી રકમને શું કહેવાય? આંતરિક જવાબદારી. સાહેબ બાહ્ય જવાબદારી એટલે શું? તો કે ધંધાએ તેના બાહ્ય પક્ષકારો, બાહ્ય પક્ષકારો એટલે સમજી ગયા ને, કોઈ પણ જગ્યાએથી ઉછીની વસ્તુ બધી જ લીધી હોય
તે બધાને રૂપિયા દેવા પડે. રેડી ને? કોઈ આપણામાં ઇન્વેસ્ટ કર્યું હોય તો આપણે એને રૂપિયા દેવા પડે. જવાબદાર દેવા પડે મીન્સ દેવું, જવાબદારી. રેડી? ચૂકવવી પડતી રકમને શું કહેવાય સાહેબ? બાહ્ય જવાબદારી. રેડી? ચાલો આગળ જોઈએ. ચાલુ જવાબદારી, બિનચાલુ જવાબદારી જોતા પહેલા સાહેબ તમારા કોઈ ભાઈબંધ, દોસ્તાર, બેનપણી અથવા મોટા ભાઈ, નાના બેન કે જે નાના બેન 12મું નું ભણતા હોય સાહેબ, મોટા ભાઈ અને મોટા બેન જો 12મું ભણતા હોય સાહેબ, એને એક પ્રકારની ગાઈડન્સની જરૂર હોય જેથી અન્ય સાહિત્યની જરૂર ન પડે તો સાહેબ 4 વિષયની એને મળી રહેશે. અને હા, ધોરણ 11 હોય કે ધોરણ 12 હોય, રેડી સાહેબ, ભવિષ્યવાણી ટેસ્ટ સિરીઝ શું છે? ભવિષ્યવાણી ટેસ્ટ સિરીઝ 2026 ની શરૂઆત થઈ ગઈ છે. રેડી? આ નંબર ઉપર કોલ કરી અને તમે પૂરતી માહિતી મેળવી શકશો કે સાહેબ દરેક ચેપ્ટરના, દરેક વિષયના, દરેક ચેપ્ટરના IMP પેપર તમને મળી રહેશે, મળી રહેશે, મળી રહેશે. ક્લિયર? એટલે ભૂલતા નહીં. અને હા, આ છે આપણા ધોરણ 12 ના ટોપર્સ કે જેને ગુજરાતમાં ટોપ કર્યું છે. ગુજરાતમાં દરેક ખૂણામાંથી છે. રેડી? આની ઉપરાંત ઘણા બધા છે પણ સાહેબ એટલા જ ફોટા કેમ? તમને ફોટા જોઈ શકો, તમે એના PR જોઈ શકો, તમે એના માર્ક જોઈ શકો, તમે એનું ડિસ્ટ્રિક્ટ જોઈ શકો કે ક્યાંથી ક્યાંથી છે અને કઈ રીતનું છે. એટલા માટે એટલા જ ફોટા મૂકવા છે. બાકીના હજુ ઘણા બધા ફોટા છે. ક્લિયર? એટલે સાહેબ આ ટોપર બેચનો કમાલ છે. ઓકે સાહેબ, ચાલુ જવાબદારી એટલે શું? ચાલુ જવાબદારી એટલે દેવું, દેવું એટલે દેવાના. સાહેબ ચાલુ દેવાના એટલે શું? સિમ્પલ છે. જે જવાબદારી 1 વર્ષ કરતા ઓછા સમયગાળા માટે ઉદ્ભવે એને કહેવાય ચાલુ જવાબદારી. જે જવાબદારી 1 વર્ષ કરતા ઓછા સમયગાળા માટે ઉદ્ભવે એને શું કહેવાય? ચાલુ જવાબદારી કહેવાય છે. ક્લિયર? સાહેબ બિનચાલુ જવાબદારી એના કરતા ઉલટું. જે જવાબદારી 1 વર્ષ કરતા વધારે સમયગાળા માટે ઉદ્ભવે. કેવું કીધું છે? વધારે સમયગાળા માટે ઉદ્ભવે. અને આયા ઓછા મતલબમાં કોઈને 1 વર્ષ પછી પૈસા દેવાના થાય, 2 વર્ષે પૈસા દેવાના થાય. સાહેબ એકાદું ઉદાહરણ આપો. કાંઈ વાંધો નહીં, હાલો. તમે મકાન લીધું, તમે મકાન લીધું, એ ધંધાનું લીધું, હાલો ને, તમે ધંધાનું મકાન લીધું, એના ઉપર લોન લીધી, એને કઈ જવાબદારી કહેવાય? 1 વર્ષમાં હું તમે લોન પૂરી કરી દેશો? ના સાહેબ, ના ના ના. 1 વર્ષ કરતા વધારે ને એને કહેવાય બિનચાલુ જવાબદારી. માની લો કે કોઈ પાસે તમે ઉછીના 50,000 લીધા, રેડી? એને શું તમે 5 વર્ષે પૂરા કરશો? ના 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 સાહેબ. અચ્છા, 5 વર્ષે નહીં પૂરા કરો ને, 5 વર્ષ કરતા ઓછા પૂરા કરશો ને, 1-2 વર્ષે કરશો ને, બસ એને શું કહેવાય? ચાલુ જવાબદારી. રેડી? અહીંયા જવાબદારીનો પોર્શન અહીંયા પૂરો થાય છે. આ સાથે જ આજનો ક્લાસ અહીંયા પૂરો થાય છે. જો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો, તમારા મિત્રો સુધી શેર કરી દેજો અને ચેનલમાં નવા આવ્યા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. આ સાથે જ આજનો ક્લાસ અહીંયા પૂર્ણ જાહેર થાય છે. ફરી વખત મળશું એક નવા ક્લાસ સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.